નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં ગુજરાતી રંગભૂમિના ગઈકાલ, આજ અને આવતીકાલ વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ ક્રમાંક 47 અંતર્ગત ગુજરાતી રંગભૂમિ વિષય પર વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો। એ ત્રાડની ધ્રુજારી હજુ સમી નથી। ગુજરાતી રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કલા અને સાહિત્ય જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ગુજરાતી તથા મુંબઈની રંગભૂમિના જાણીતા કલાકાર, લેખક, નાટ્યકાર અને દિગ્દર્શક વિહંગ મહેતા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા, જેમણે પોતાના લાંબા અનુભવના આધારે ગુજરાતી રંગભૂમિના વિકાસ, બદલાતા પ્રવાહો અને ભવિષ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા। આ પ્રસંગે મકરંદ મુસડેએ પોતાની નાટ્યકૃતિ વિરાંગના 1971ને દિલ્હી સ્થિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત ભારત રંગ મહોત્સવ અંતર્ગત મળેલા બેસ્ટ પ્રોડક્શન એવોર્ડ અંગે માહિતી આપી। તેમજ હરીશ શાહ દ્વારા વિહંગ મહેતાના નાટકો અને ગુજરાતી રંગભૂમિમાં તેમના યોગદાન અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમમાં સાહિત્ય પ્રેમીઓ અને રંગપ્રેમીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જે સિદ્ધાર્થ વાંદરિયાને અત્યારે ગુજોબી તરીકે આપણે જોઈએ છીએ એ છીન્ન નાટકમાં એ ખરેખર સિદ્ધાર્થ વાંદરિયા કોણ હતા એ વિહંગભાઈ કહે છે એમના વક્તવ્યમાં। એ વિહંગભાઈની દેન છે એ નાટકમાં, એ જે છીન્ન નાટકમાં। એ જ રીતે શૃંગારમાં પરેશ રાવલને ફૂલ લેન્થ જ્યારે રોલ જો કોઈ મળ્યો હોય પહેલો તો એ નાટક શૃંગાર મને બરાબર યાદ છે। એમના લગભગ 20 કે 22 નાટકો થયા, એમાંથી 17-18 નાટકો અમે જોયા હતા અને માણ્યા હતા। મહેતલ કરીને નાટક અમે જાણીએ છીએ તમે કોણ હતા એ નાટક હતું। અને એમની નાટકની વિશેષતા એ હતી કે એ એવી રીતે ગતિ પકડીને પછી અચાનક એવો ટર્ન આવે, એવું મર્ડર મિસ્ટ્રી હોય કે એવી કોઈ મિસ્ટ્રી હોય કે તમને કલ્પના જ ના આવે કે ગુજરાતી નાટકોમાં આવું કંઈક હોય છે। પણ આપણી પાત્રતા કેટલી નાની છે એ જાણ્યા પછી શેર કરવું એ વધારે અઘરું છે। એટલે મને સુદામાની પોટલી યાદ આવે છે કે સુદામાની પોટલી જેટલું જ્ઞાન લઈને તમે જે સંકોચ સાથે આવો છો એટલો જ સંકોચ મને વિરલભાઈ સાથે બોલતા થાય છે। નાટકની સ્તુતિમાં એક નાનકડી લાઈન સંસ્કૃતમાં હતી કે ત્રૈગુણોદ્ભવ મંત્ર લોકચરિતમ નાના રસમ દ્રશ્યતે। એટલે ત્રિગુણની વાત કરીએ છીએ આપણે ઉજાગર કરતી વખતે નવરસનો ઉપયોગ કરીને જે રજૂ થાય છે એવું એક નાનકડી વ્યાખ્યા નાટકની કરવામાં આવી છે। નાટક વિશે બહુ વિસ્તારમાં વિહંગભાઈ કહે છે, પણ હું મારી પાત્રતા અનુસાર મારી જે ટૂંકી સમજ છે એ વિશે મેં જે કામ કર્યું અને હવે જે કામ થઈ રહ્યું છે અત્યારે એટલી વાત હું કરીશ। અને જે મારું નાટક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભારત રંગ મહોત્સવના સાનિધ્યમાં એક બીજી સ્પર્ધા થાય છે જેને થેસિસ ફેસ્ટિવલ કહે છે। એનો 5મો એપિસોડ, 5મી સિઝન જેને કહેવાય, એમાં મારું નાટક વિરાંગના 1971 જે ગયું અને એને દ્વિતીય શ્રેષ્ઠ પ્રોડક્શનનું જે ઇનામ મળ્યું તે વિશે શ્રી વિહંગ મહેતા જે હમણાં કંઈક મેસેજ આપ્યો, ગુજરાતી રંગભૂમિના એવા દિગ્ગજ કહેવાય છે કે જેમને 30 કરતાં વધારે નાટકો ગુજરાતી રંગભૂમિને આપ્યા છે। ત્રિઅંકી નાટકો, INTને લગભગ 22 નાટકો આપ્યા છે અને લગભગ એમના 30થી વધારે એકાંકીઓ ગુજરાતી સાહિત્યને મળ્યા છે। તેઓ વડોદરામાં લગભગ 30 વર્ષ રહ્યા, IPCLમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા, ત્યારબાદ અત્યારે તેઓ બેંગ્લોર છે, પરંતુ છતાં ગુજરાતી રંગભૂમિ સાથે આજે પણ તેઓ એટલા જ જોડાયેલા છે અને આજે
રંગભૂમિની ગઈકાલ આજ અને આવતીકાલ વિશે વક્તવ્ય આપશે. જ્યારે મારી ડાબી બાજુ વડોદરાના નાટ્યકાર અને કવિ શ્રી મકરંદ મુસળે સાહેબ કે જેઓએ તાજેતરમાં એનએસડીમાં દ્વિતીય પારિતોષિક મેળવ્યું છે તેમના માઇક્રો ડ્રામા માટે વિરાંગના 1971 પૈકી જે વડોદરાની સંસ્થાએ ત્યાં રજૂ કર્યું હતું ને એમાં એનએસડીમાં દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. હું હરીશ શાહ, પ્રમુખ જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ. સાહિત્ય સેવા ટ્રસ્ટ તરફથી આજે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમણે નાટકની વાતો કરવાની છે, રંગભૂમિની વાતો કરવાની છે, ગુજરાતી રંગભૂમિની વાતો કરવાની છે. ગુજરાતી રંગભૂમિ શું હતી, શું ખોયું, શું મેળવ્યું, શું મેળવવા જેવું છે અને ક્યાં જવું છે આગળ, એની આજે અમે વાત માંડવાના છીએ. ખૂબ સુંદર આયોજન છે હરીશભાઈનું. જયંત ઉર્મી ટ્રસ્ટ ખૂબ સુંદર સાહિત્યના કાર્યક્રમો કરે છે. હું સતત એમના સંપર્કમાં રહું છું, એમના કાર્યક્રમો જોતો રહું છું અને દે આર રિયલી ડુઈંગ એ ગ્રેટ વર્ક ઇન વડોદરા, નોટ ઓન્લી ઇન વડોદરા, ઇન ધ હોલ ઓફ ગુજરાત. હવે તો હરીશભાઈનું નામ છે, એમના ટ્રસ્ટનું નામ છે. એટલે આવા સરસ આયોજન બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન.